વૈશ્વિક બજારના સંકેતોની સાથે આપણી સાથે આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ. અને આજે ઉત્તરાયણના દિવસે વૈશ્વિક બજારોના આકાશમાં થોડી રાહતના પતંગ ઉડતા દેખાઈ રહ્યા છે. શું છે મૂળ અપડેટ? જી ગુડ મોર્નિંગ નીરજ. અને તમે સાચું કહ્યું કે એક સારી પોઝિટિવિટી જે છે તેના સંકેતો આપણને ગ્લોબલ સંકેતો તરફથી મળતા દેખાઈ રહ્યા છે. પહેલાં ઇન્ડાઇસિસની સ્થિતિ જોઈ લઈએ. માત્ર નાસ્ડેક થોડું ઘણું નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું, પણ ત્યાંથી પણ નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને નાસ્ડેકમાં જોવા મળી છે. S&P 500 અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે. યુએસના બજારો ગઈકાલે એક મિશ્ર સંકેતો સાથે આપણને બંધ થતા દેખાયા હતા, જ્યાં ડાઉ જોન્સમાં લગભગ 350 પોઈન્ટ્સનો ઉછાળો આપણે જોયો છે, પણ નાસ્ડેક થોડું ઘણું ઘટાડા સાથે, જેમ આપણે કહ્યું તેમ બંધ થતું દેખાયું હતું ને પણ તેમ છતાં પણ નીચલા સ્તરોથી 300 પોઈન્ટ્સ જે છે તે નાસ્ડેક આપણને સુધરતો જોવા મળ્યો છે. એટલે એક સારા સંકેતો યુએસ માર્કેટ તરફથી બનતા દેખાઈ રહ્યા છે. હોલસેલ મોંઘવારીની વાત કરી લઈએ તો આજે ખાસ કરીને યુએસના હોલસેલ મોંઘવારીના ડેટા આવવાના છે, એના પર નજર રહેશે. અને યુએસ રિટેલ મોંઘવારીના ડેટા જે છે તે ખાસ કરીને આપણને આવતીકાલે આવતા જોવા મળશે. તો આ બંને ઇમ્પોર્ટન્ટ ડેટા પર નજર રાખવાની રહેશે. બજારને મોંઘવારીના દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે, તો એ કઈ રીતે ડેટા આવે છે તેના પર પણ ફોકસ રહેશે. અને મોંઘવારી ઘટતા દરમાં ઘટાડો થવાની અપેક્ષા જે છે તે ખાસ કરીને ઓછી રહેતી દેખાઈ રહી છે. રિકવરી જોઈ લઈએ દિવસના નીચલા સ્તરેથી ઇન્ડેક્સમાં, તો જો ડાઉ જોન્સમાં 450 પોઈન્ટ્સની રિકવરી આપણને ગઈકાલે નીચલા સ્તરેથી જોવા મળી છે. સાથે જ નાસ્ડેકમાં 280 પોઈન્ટ્સ અને S&P 500ની વાત કરી લઈએ તો 65 પોઈન્ટની રિકવરી એક દિવસમાં આપણને નીચલા સ્તરેથી બનતી દેખાઈ રહી છે. અહીંયા એક પોઝિટિવિટી યુએસ માર્કેટમાં જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સ અને બોન્ડની વાત કરી લઈએ તો ગઈકાલે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ લગભગ 110ની સપાટીને પાર ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને થતો દેખાઈ રહ્યો હતો. અને 31 ઓક્ટોબર 2022 પછી ડોલર ઇન્ડેક્સ જે છે તે 110ને પાર આપણને પહોંચતો દેખાયો હતો. અને બોન્ડ યીલ્ડની સામે વાત કરી લઈએ તો 30 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે તે 4.96 પર રહેતી દેખાય, જ્યારે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે જે 4.87ની આસપાસ આપણને પહોંચતી દેખાઈ હતી. તો આ એક બોન્ડ યીલ્ડમાં પણ આપણને જે વધારો છે તે જોવા મળતો દેખાયો હતો. તો એક થોડી ઘણી ચિંતા જે છે તે અત્યારે ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ બનાવી રહ્યા છે. પણ એનાલિસ્ટનો એક મત આવી રહ્યો છે ઓવરઓલ માર્કેટ માટે અને ત્રિમાસિક પરિણામ માટે, ખાસ કરીને હવે રહેશે તેના પર. તો એનાલિસ્ટોનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરની જેમ ચોથા ક્વાર્ટરમાં પણ અંદાજ જે છે તે ખાસ કરીને તેમણે ઘટાડ્યા છે પરિણામ માટે. અને મોટી યુએસ બેન્કો ખાસ કરીને આ અઠવાડિયે તેમના પરિણામ જે છે તે જાહેર કરતી જોવા મળશે. અને આમાં ખાસ કરીને JP મોર્ગન છે, ગોલ્ડમેન સેક્સ છે, તેમનો પણ સમાવેશ થાય છે. તો આમના પણ પરિણામ જે છે તે આપણને આ સપ્તાહ દરમિયાન આવતા જોવા મળશે. ખાસ કરીને બજાર હજુ પણ આવક અંગે આશાવાદી છે તેવું વર્ડન્સ કેપિટલનું કહેવું છે. અને 2025માં ગ્રોથ જે છે તે ખાસ કરીને ધીમું પડશે તેવું તેમના તરફથી નિવેદન આવી રહ્યું છે. 5% ઉપર અથવા તો નીચે જે છે તે S&P 500 આપણને જોવા મળી શકે છે. બેંક ઓફ અમેરિકા તરફથી આ નિવેદન જે છે તે આવતું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને પરિણામોની જે સિઝન ચાલી રહી છે તેમાં ખાસ કરીને શેર પસંદ કરવાની તક ખાસ કરીને મળતી જોવા મળશે તેવું પણ બેંક ઓફ અમેરિકા માની રહ્યા છે. તો ખાસ એક નજર રાખવાની રહેશે. એક એનાલિસ્ટ તરફથી એક નિવેદનો ખાસ કરીને આપણને આવતા દેખાઈ રહ્યા છે. HSBCનો માર્કેટ પર એક રિપોર્ટ આવ્યો છે. તેમના મુજબ બજારમાં મામૂલી ખરીદારીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને કેટલાક ખરાબ સમાચાર જે છે તે ખાસ કરીને સારા બનતા દેખાઈ શકે છે માર્કેટ માટે. બીજી બાજુ બજારની નજર જે છે તે ખાસ કરીને મેક્રો ઇકોનોમિક ડેટા પર હવે રાખવાની છે. અને જે સંપત્તિ છે જોખમી સંપત્તિ તેને ખાસ કરીને ખરીદવાની તક જે છે તે અહીંયાથી મળતી જોવા મળશે તેવું HSBC તરફથી આવતું રિપોર્ટમાં જે આપણને આવતું દેખાઈ રહ્યું છે. તો ખાસ એક નજર યુએસ માર્કેટમાં આપણે જોઈ છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા, જ્યાં તાઇવાન ઇન્ડેક્સમાં 0.5% વધારાની પોઝિટિવિટી, કોસ્પીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, પણ નિક્કેઈ 1%થી વધુની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ હતી. અન્ય ઇન્ડાઇસીસમાં હેંગસેંગમાં પોઝિટિવ, શંઘાઈમાં 1%થી વધુની તેજી અને સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરી લઈએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે જો 106 પોઈન્ટ્સની આસપાસની પોઝિટિવિટી સાથે અહીંયા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. અને 23,269ના લેવલ્સ ખાસ કરીને અત્યારે ઇન્ડિકેશન આપણને મળતા દેખાઈ રહ્યા છે. તો ફાઇનલી જે રીતે ગત સપ્તાહે પણ આપણે જોયું હતું એક વેચવાલી સાથેના સંકેતો બનતા દેખાયા હતા. ગઈકાલે જે રીતે યુએસમાં પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટ થોડા ઘણા મિશ્ર સંકેતો આપી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી તરફથી જે રીતે એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, આપણા માર્કેટ પણ ગઈકાલના બ્લેક મંડે બાદ આજે એક પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો છે. આજે થોડી ઘણી